નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ગુજરાતમાં સિઝનમાં પ્રથમવાર બરફ જામી જાય એવી ઠંડી પડી. 3.8 ડિગ્રી સાથે નલિયામાં બરફના થર જામ્યા. રાજ્યભરમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે, જેમાં ઉત્તર પૂર્વ દિશાથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે 11 જેટલા શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છનું નલિયા 3.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું, જ્યારે અમરેલી, રાજકોટ અને ભુજ સહિતના 5 શહેરોમાં પારો સિંગલ ડિજિટમાં પહોંચતા ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. કચ્છનું નલિયા તો જાણે આબુ કે કાશ્મીર બની ગયું હોય તે પ્રકારે બરફની ચાદર પથરાઈ હતી. મેદાનોથી લઈને વાહનની સીટ પર બરફની ચાદર છવાઈ છે. તો અમરેલીમાં 7.6, રાજકોટમાં 8.9 અને ભુજમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું. માત્ર એટલું જ નહીં, પરંતુ રાજ્યના 11 જેટલા શહેરોમાં પારો 15 ડિગ્રી નીચે જતા જોવા મળ્યો છે. પોરબંદરમાં 11.5 ડિગ્રી, અમદાવાદમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 24 કલાક બાદ ઠંડીથી રાહત મળશે. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી. પીએમ મોદી સોમનાથમાં બન્યા શિવમય. ગઈકાલે ત્રિશુલ ઉપાડ્યું, આજે ડમરૂ અને ઢોલ વગાડ્યા. 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્ટની બેઠક કરી હતી. બાદમાં રાતે ઓમકાર જાપ, અનુષ્ઠાન અને ભવ્ય ડ્રોન શો નિહાળ્યા બાદ રવિવારે પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવવા માટે પહોંચ્યા હતા. વિશેષ પૂજા અર્ચના કરે તે પહેલા સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર યોજાયેલી 1 કિલોમીટર લાંબા ભવ્ય શૌર્ય યાત્રાને પ્રસ્થાન કરાવી યાત્રામાં જોડાયા હતા. સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણીને લઈને શંખ સર્કલથી નીકળેલી શૌર્ય યાત્રા એ ખુલ્લી જીપમાં પીએમ મોદી નીકળ્યા, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ શૌર્ય યાત્રામાં પીએમ મોદીને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને હાથથી શિવજીને પ્રિય ડમરૂ વગાડ્યું હતું. વડાપ્રધાન મોદીએ શિવમય બની લોકોનું અભિવાદન ઝીલ્યું, તો પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તો નરેન્દ્ર મોદીએ 1299માં જફરખાનના આક્રમણથી સોમનાથ મંદિરનું રક્ષણ કરતા પોતાના પ્રાણનું બલિદાન આપનારા વીર હમીરજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ શૌર્ય યાત્રામાં પારંપરિક વેશભૂષામાં ગુજરાત પોલીસ અશ્વદળના 108 ઘોડે સવારોએ ભાગ લીધો હતો. શક્તિના પ્રતીક સમાન અશ્વ અને સોમનાથનું સ્વાભિમાન, એક કેડીએ બલિદાન અને શૌર્યતાના ઇતિહાસને પુનર્જીવિત કર્યો છે. આ શૌર્ય યાત્રામાં ગુજરાત પોલીસ અશ્વદળના 15 જિલ્લાના અશ્વ અને અસવારે આકર્ષણ જમાવ્યું હતું. બીજી તરફ યાત્રા દરમિયાન 3000થી વધુ ઋષિકુમારોએ ડમરૂનાદ અને શંખનાદ સાથે ભક્તિમય માહોલ સર્જ્યો હતો. નડિયાદ પાઠશાળાથી આવેલા ઋષિકુમારોએ 72 કલાક સુધી ડમરૂનાદ કરી ભક્તિમય માહોલ બનાવ્યો. તો યાત્રા દરમિયાન સોમનાથમાં જોવા મળ્યા વિવિધ અને અનોખા રંગ. અહીં અલગ અલગ સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળી. તો દક્ષિણ ભારતથી આવેલા 3 થી 4 યુવાનોએ પોતાના શરીર પર સિંહ, વાઘનું ચિત્ર ચિતરાવી આકર્ષણ જમાવ્યું હતું. શૌર્ય યાત્રા બાદ પીએમ મોદી સોમનાથ મંદિર પહોંચ્યા. દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી મંદિરમાં પૂજા પણ કરી હતી. પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં પુષ્પો અર્પણ કરી ભોળેનાથને જળાભિષેક કર્યો, વિશેષ આરતી ઉતારી હતી અને દાદાના આશીર્વાદ લીધા હતા. જે બાદ પીએમ મોદી મંદિરની બહાર નીકળી કલાકારો સાથે હળવા મૂડમાં જોવા મળ્યા. તો પ્રધાનમંત્રીએ સાઉથના ઢોલ પર હાથ અજમાવ્યો, તો ઋષિકુમારોને પણ મળ્યા. પીએમ મોદીના આગમનના કારણે આખા સોમનાથનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી સીધા સભા સ્થળે જવા માટે રવાના થયા હતા. મંદિરથી સભા સ્થળ સુધી રોડ શો કર્યો હતો. સભા સ્થળે પહોંચ્યા હતા અને અહીં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના મંત્રીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. બાદમાં લાખોની મેદનીને પીએમ મોદીએ જય સોમનાથના નારા સાથે સંબોધી હતી. 30 થી 35 મિનિટના સંબોધનમાં પીએમ મોદીએ ભૂતકાળ વાગોળ્યો હતો. કહ્યું કે ગજનવીથી ઔરંગઝેબ સુધીના લોકો ઇતિહાસમાં દફન થઈ ગયા, પણ સોમનાથને કોઈ હલાવી નથી શક્યું. આ તકે પીએમ મોદીએ જામનગરના જામ સાહેબને પણ યાદ કર્યા હતા. સોમનાથમાં જામ સાહેબે વર્ષો પહેલા 1 લાખનું દાન આપ્યા હોવાનો ઉલ્લેખ કર્યો. તો સભાને સંબોધ્યા બાદ પીએમ મોદી રાજકોટ જવા રવાના થયા હતા. જય સોમનાથ. મોરબી, જામનગર અને રાજકોટ મિની જાપાન બનશે. સૌરાષ્ટ્ર કચ્છમાં 13 સ્માર્ટ જીઆઈડીસી બનશે. રાજકોટ વાયબ્રન્ટ સમિટમાં પીએમ મોદીએ કરી જાહેરાત.
સોમનાથથી સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ પહોંચ્યા હતા. અહીં 2 દિવસ સુધી ચાલનાર વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો, એક્ઝિબિશન અને ટ્રેડ શોનું નિરીક્ષણ કર્યું. 2 દિવસ મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકરમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં 1800થી વધુ B2B બેઠકો યોજશે. પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં 1500થી વધુ સમજૂતી કરારો થવાની સંભાવના છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છના 7 જિલ્લામાં 3540 એકરમાં ફેલાયેલી 13 નવી GIDCની જાહેરાત કરાઈ હતી. જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં નવી 13 સ્માર્ટ GIDC બનશે. આ તકે PM મોદીએ કહ્યું હતું કે મોરબી, જામનગર અને રાજકોટ આ ત્રિકોણ મિની જાપાન બનશે. તો PM મોદીએ વધુમાં કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ રોકાણકારોને સંદેશ આપે છે कि यही समय है, सही समय है. एक बार मैंने यह सौराष्ट्र में भाषण में कहा था, मैं એમ કહેલું કે હું જોઈ શકું છું કે એક સમય એવો આવશે કે મોરબી, જામનગર અને રાજકોટ આ ત્રિકોણ मिनी जापान बनશે. सौराष्ट्र और कच्छ भारत की ग्रीन ग्रोथ का, ग्रीन मोबिलिटी का और एनर्जी सिक्योरिटी का भी एक बड़ा हब बन रहा है. कच्छ में 30 गीगावाट कैपेसिटी का रिन्यूएबल एनर्जी पार्क बन रहा है. ગુજરાતમાં 5 વર્ષમાં રિલાયન્સ 7 લાખ કરોડનું રોકાણ કરશે. જામનગરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવશે. આગામી 5 વર્ષમાં રિલાયન્સ ગુજરાતમાં 7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જામનગરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવશે. આ જાહેરાત કરી છે RILના CMD મુકેશ અંબાણીએ. રાજકોટમાં 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ થઈ ગયો છે. આ કોન્ફરન્સનું PM નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી પણ ભાગ લેવા માટે રાજકોટ પહોંચ્યા. અહીં મુકેશ અંબાણીએ ખૂબ જ પ્રેરણાદાયી વાતો કરી. મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે આગામી 5 વર્ષમાં અમે ગુજરાતમાં 7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. જામનગરમાં વર્લ્ડની સૌથી મોટી ક્લીન એનર્જી ઇકોસિસ્ટમ ઊભી કરી રહ્યા છીએ. ગુજરાતને દેશનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પાયોનિયર બનાવીશું. જામનગરમાં AI ડેટા સેન્ટર બનાવી રહ્યા છીએ. તો 2036 ઓલિમ્પિકમાં RIL પણ સહભાગીદાર બનશે. તો જામનગરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવવાની પણ જાહેરાત કરી છે. Gujarat's largest investor, partnering for India's Olympic ambitions and social progress. The Reliance Foundation stands ready to serve the Prime Minister's vision of bringing 2036 Olympics to Ahmedabad. As a concrete step, Reliance will partner with the Gujarat government to manage the Veer Savarkar Multi-Sports Complex in Naranpura, a hub for hosting national and international events and training India's future champions. We are also establishing a world-class hospital in Jamnagar in Saurashtra and expanding our education facilities multifold. Development of Gujarat is our sankalp. Big in vision, bold in execution, rooted in Gujarat and dedicated to the service of Bharat Mata. PM મોદીની પાટનગરને મેટ્રોની ભેટ. PM મોદીએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કર્યું. અમદાવાદથી ગાંધીનગર અક્ષરધામ સીધા જઈ શકશે. મેટ્રો ફેઝ 2નું PM નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ. સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ કર્યું. 7 સ્ટેશનો સાથેનો 7.8 કિલોમીટર લાંબો રૂટ ગાંધીનગર રેલવે સ્ટેશન સાથે સીધું જોડાશે. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન સાથે ખાસ વોકવેથી જોડાશે. આ મલ્ટી મોડલ કનેક્ટિવિટીને કારણે જે મુસાફરો ટ્રેનથી ગાંધીનગર આવશે તે મેટ્રો પકડી અમદાવાદથી ગાંધીનગર જઈ શકશે. ચોટીલા તળેટી વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું. સુરેન્દ્રનગરના ચોટીલાની તળેટી વિસ્તારમાં બુલડોઝર ધણધણ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં તળેટી વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું હતું. તળેટી વિસ્તારમાં આવેલ નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ 3 માળનું બિલ્ડિંગ પાડી દેવામાં આવતા મામલો ગરમાયો. મહંત પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસ દ્વારા મંદિરના મહંત સહિતના પરિવારજનોને પોલીસ મથકે લઈ જવામાં આવતા ભાવિકોમાં રોષ ફાટી નીકળ્યો. મહંત પરિવાર દ્વારા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હોવા છતાં તંત્ર દ્વારા અચાનક જ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. મહત્વનું છે કે 400થી વધુ દુકાનોના દબાણો હટાવી અંદાજે ₹105 કરોડથી વધુને 17 એકર જમીન ખુલ્લી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર સહિતની ટીમ દ્વારા તળેટી વિસ્તારમાં દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. દબાણો હટાવવામાં આવતા રસ્તો ખુલ્લો થતા હજારો યાત્રિકોને મુશ્કેલીનો અંત આવશે. કપરાડામાં પાણીની લાઇનમાં ભંગાણ થતા 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જામગભાણ માંડવા ગામ નજીક અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું, જેથી રોડ પર 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા. રોડ પર હજારો લીટર પાણી વેડફાયું હતું. બારી ફળિયા નજીકથી જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇન પસાર થાય છે. આ પાઇપલાઇનમાં કોઈ કારણસર ભંગાણ સર્જાયું. આથી પૂરા પ્રેશર સાથે પાઇપલાઇનમાંથી પાણી લીકેજ થયું. પાઇપલાઇનમાંથી સુસવાટા સાથે પાણીના ફુવારા ઉડ્યા, જેથી આસપાસમાં માટીનું પણ ધોવાણ થયું અને નજીકમાં એક દુકાન આવેલી હોવાથી દુકાનમાં પણ દોડધામ મચી ગઈ અને દુકાનદારના શ્વાસ અદ્ધર થઈ ગયા. કલાકો સુધી પાણીનો વેડફાટ થતાં આસપાસ પાણીની લીલમછેલ થઈ ગઈ હતી. રિપેરિંગ માટે તંત્ર પણ દોડતું થયું હતું. સુરત VNSGUની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની હાલાકીને લઈને એબીવીપીએ હલ્લાબોલ કર્યો. સુરતની દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ મોડી રાત્રે ભારે હોબાળો મચાવી દીધો. લાંબા સમયથી ચાલી રહેલી પાયાની સુવિધાઓની કમી અને નબળા ભોજનના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું હતું. ન્યાયની માંગ સાથે સેંકડો વિદ્યાર્થીઓએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આક્રોશ એટલો હતો કે અમને સુવિધા આપો અથવા ખુરશી ખાલી કરોના નારાઓથી આખું કેમ્પસ ગુંજી ઉઠ્યું. સુરતની સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને છેલ્લા ઘણા સમયથી પૌષ્ટિક અને શુદ્ધ આહાર મળી રહ્યો નથી. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે દરિયામાં ડૂબકી મારી કર્યું સ્કુબા ડાઇવિંગ. બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોર અત્યારે તેમના સાહસિક અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હાલમાં દક્ષિણ ભારતની મુલાકાતે ગયેલા ગેનીબેને સમુદ્રના ઊંડા પાણીમાં ઉતરીને સ્કુબા ડાઇવિંગનો આનંદ માણ્યો. સામાન્ય રીતે સાડીમાં અને લોકપ્રિય નેતા તરીકે દેખાતા ગેનીબેન ડાઇવિંગ સૂટ પહેરીને મહાસાગરના તળિયે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જળચર સૃષ્ટિ અને દરિયાઈ જીવોની નજીકથી નિહાળીને એક અનોખો અનુભવ મેળવ્યો હતો. તેઓ ભારત સરકારની એગ્રીકલ્ચર કમિટીના સભ્ય તરીકે દક્ષિણ ભારતના રાજ્યોની અભ્યાસ મુલાકાતે ગયા હતા. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ દક્ષિણ ભારતના રાજ્યોમાં ખેતી, પશુપાલન, ફૂડ પ્રોસેસિંગ અને મત્સ્ય ઉદ્યોગની કામગીરી તેમજ તેની સંભાવનાઓનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવાનો હતો. વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા ઐતિહાસિક મહાસંમેલન યોજાયું. વસ્તી વધારો અને સંયુક્ત પરિવાર પર ભાર. મહેસાણામાં શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા એક ઐતિહાસિક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ પંચાલ સમાજમાં ઘટતી જતી વસ્તી સામે જાગૃતિ લાવવા અને સનાતન સંસ્કૃતિના પાયા સમાન સંયુક્ત પરિવાર પ્રથાને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 5000થી વધુ સમાજ શ્રેષ્ઠીઓ અને પરિવારના ઉપસ્થિત રહ્યા લોકો. આ સંમેલનમાં જે પરિવારોને ત્યાં બીજા સંતાનનો જન્મ થયો હોય તે દરેક પરિવારને ₹25,000ના પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ સાથે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં હળીમળીને રહેતા સમાજની 180 જેટલી મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પંચાલ સમાજની વસ્તી ઘટી રહી છે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો અને 2 બાળકો લાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. ભારત પાકિસ્તાનની સરહદે કીર્તિદાન રાજભા ગઢવીએ ભજનની રમઝટ બોલાવી. બોલિવૂડના કલાકાર સોનુ સૂદ પણ ડોલ્યા. ભારત પાકિસ્તાનની સરહદે વાવ થરાદમાં કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. વાવ થરાદ પંથકમાં કડકડતી ઠંડી વચ્ચે ડાયરાની એવી રમઝટ જામી કે રૂપિયાનો વરસાદ થઈ ગયો. ગોલપ નેસડા ગામમાં ગૌ અભયારણ્ય માટે યોજાયેલા ડાયરામાં રીતસર નોટોનો વરસાદ થયો. લોકોએ 50 અને 500ની નોટો ઉડાડીને સ્ટેજ પર રૂપિયાની પથારી કરી દીધી. બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ પણ ડોલ્યા હતા. સોનુ સૂદે ગોલપ નેસડા ગૌ અભયારણ્ય માટે 11 લાખનો ચેક આપ્યો. તો 1000થી વધુ ગૌવંશનો નિભાવ કરી રહેલી ભારેશ્વર ગૌશાળામાંથી ગુજરાતનું પ્રથમ ગૌ અભયારણ્ય બનશે. આ ગૌ અભયારણ્યમાં 50,000 ગૌવંશ આશરો મેળવશે. સુરેન્દ્રનગરમાં સજાથી બચવા ભૂવો બનેલો આરોપી ઝડપાયો. પોલીસે વેશ પલટો કરી ભુવા પાસે દાણા જોડાવ્યા. બાદમાં ભુવાને દબોચી લીધો. ચેક રિટર્ન કેસમાં ફરાર આરોપીને પોલીસે પકડી પાડ્યો. સુરેન્દ્રનગરના જોરાવરનગરનું નિકુંજ પરમારને કોર્ટે ચેક રિટર્નના 2 કેસમાં 1 વર્ષની સજાનો હુકમ કર્યો, જેથી ધરપકડથી બચવા આરોપી નાસ્તો ફરતો હતો. વિસનગરમાં છુપાયો હતો. પોલીસથી બચવા માટે ભુવો બની ગયો હતો. ભુવો બનીને દાણા જોવાનું કામ કરતો હતો. આ અંગેની પોલીસને જાણ થતાં પોલીસે વેશ પલટો કરી શંકા ન જાય તે માટે મહિલા પોલીસને પણ સાથે રાખી ભુવા પાસે દાણા જોડાવાનું નાટક કર્યું. બાદમાં ઢોંગી ભુવાને પકડી લીધો. પોલીસે આરોપીની ધરપકડ કરતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકાશ વિવિધ રંગબેરંગી પતંગોથી ઉભરાયું. નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકાશ વિવિધ રંગબેરંગી પતંગોથી ઉભરાયું. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વર પટેલે ખુલ્લો મૂક્યો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 21 દેશોના 45 વિદેશી પતંગબાજો સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી પતંગબાજો જોડાયા. દેશ વિદેશમાંથી આવેલા 79 પતંગબાજોએ અવનવા અને આકર્ષક પતંગોના મનમોહક કરતબો રજૂ કરી ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. રંગબેરંગી અને વિશાળ આકારના પતંગોએ આકાશને શોભાયમાન બનાવ્યું હતું અને પ્રવાસીઓ તથા સ્થાનિક નાગરિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના મેમકો બ્રિજ નજીક અંબિકા એસ્ટેટમાં આગ લાકડાની
ફેક્ટરીમાં આગ લાગી હોવાની જાણકારી. ઘટનામાં 2 લોકો ફસાયેલા અન્ય લોકોને બહાર કઢાયા હતા. લાકડાની ફેક્ટરીમાં આગ લાગતા સમગ્ર માલ બળીને ખાખ થઈ ગયો છે, સ્પષ્ટ જોઈ રહ્યા છો. પરંતુ આ દરમિયાન 2 લોકો ફસાઈ ગયા હતા. ફાયરની ટીમને જેવી જાણ થઈ, ફાયરની ટીમ તુરંત પહોંચી હતી અને તેઓએ બંને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પંચમહાલમાં 5 માસના બાળકના અપહરણનો મામલો. બાળકને શોધવામાં પોલીસને સફળતા મળી છે. બાતમીના આધારે બાળક સાથે એક યુવક અને યુવતી ઝડપાયા છે. પોલીસે બાળકને શોધી માતાને પરત સોંપ્યું. પોતાને બાળક ન હોવાથી અપહરણ કરાયાનું તપાસમાં આવ્યું સામે. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસને મળી સફળતા. પાવાગઢ બાયપાસ ફૂટપાથ પરથી બાળકનું થયું હતું અપહરણ. અજાણી મહિલાએ રાત્રિના સમયે કર્યું હતું અપહરણ. બાળકની માતાએ સમગ્ર મામલે કરી હતી પોલીસને જાણ. બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજ બેઠકનું આયોજન કરાશે. શમશેરપુરા સ્થિત શૈક્ષણિક સંકુલમાં 25 જાન્યુઆરીના રોજ ધારાસભ્ય માવજી દેસાઈની હાજરીમાં સંમેલન યોજાશે. કુરિવાજો દૂર કરવા અને સામાજિક બંધારણ માટે બેઠકનું આયોજન કરાશે. સુરતના ડિંડોલી પોલીસ મથક બહાર મારામારી. ડિંડોલી રાધાસ્વામી નગરમાં મારામારી થઈ હતી. હરિહરનગર સોસાયટીના 2 યુવક રાધાસ્વામી નગરના આવી કેટલાક લોકોને ધમકાવી રહ્યા હતા. સોસાયટીના યુવકો વચ્ચે મારામારી થઈ. ફરિયાદ નોંધવા આવેલા યુવક પર 4 ઇસમોએ હુમલો કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં જ 2 પક્ષ વચ્ચે મારામારી થઈ. ડિંડોલી પોલીસમાં મથકમાં હાજર પોલીસ દોડી આવી બંને પક્ષોને અટકાવ્યા. ડિંડોલી પોલીસે મારામારી કરનાર લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી. સાબરકાંઠાના હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં રસાકસીભર્યું વાતાવરણ જોવા મળ્યું. મતદાન મથકમાં બોગસ મતદાન થતું હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત કરાઈ. ચૂંટણી અધિકારી સમક્ષ મતદાર અને ઉમેદવારો તેમજ એજન્ટો દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ. મામલો શાંત પડતા ફરી મતદાન શરૂ કરાયું. મોરબીના હળવદમાં તસ્કરો બેફામ બન્યા. મહર્ષિ ટાઉનશીપમાં ચોર ટોળકી ત્રાટકી હતી. મહર્ષિ ટાઉનશીપમાં અલગ અલગ મકાનોના સીસીટીવીમાં 3 શખ્સો કેદ થયા. ગીર સોમનાથમાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો. ગીર ગઢડાના ઇટવાયામાં ખેડૂત ખેતરમાં પિયતની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે આદમખોર દીપડો શિકારની શોધમાં આવી ચડ્યો. ખેડૂત પર હુમલો કરી દીધો. ખેડૂતે બચાવવા બૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા, જેથી દીપડો ભાગી ગયો હતો. બાદમાં લોહીલુહાણ હાલતમાં ખેડૂતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પાટણમાં કાર્યક્રમથી પરત ફરતા પાટીદારોને નડ્યો અકસ્માત. હારીજ રાધનપુર હાઈવે પર એક્ટિવા અને બસ વચ્ચે અકસ્માત થતા બસમાં સવાર 20 થી 25 લોકોને ઈજા પહોંચી, જ્યારે એકનું મોત થયું. જામનગરમાં એક યુવક માટે પતંગની દોરી ઘાતક સાબિત થઈ છે. શહેરના દિગ્જામ સર્કલ નજીક આવેલ આંબેડકર બ્રિજ પરથી બાઇક ચાલક જઈ રહ્યો હતો, ત્યારે યુવકના ગળામાં પતંગની જીવલેણ દોરી ફસાઈ ગઈ હતી. ગળાના ભાગે લાગતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જૂનાગઢની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ. 8 ફિરકી સાથે એક શખ્સને પકડ્યો. જાલારોપા વિસ્તાર પાસેથી પોલીસે 2400નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ બાજુ બનાસકાંઠામાં ઉત્તરાયણને લઈને શિહોરી પોલીસ એક્શનમાં આવી. શિહોરી બજારમાં પતંગ સ્ટોલ પર કડક ચેકિંગ કરાયું. ચાઇનીઝ દોરી ન વપરાય તે માટે પોલીસે વિશેષ ઝુંબેશ શરૂ કરી. વેપારીઓને ચાઇનીઝ દોરીનો વેપાર ન કરવા કડક સૂચના આપી. સાથે જ પોલીસે 2 વ્હીલર ચાલકો માટે સેફટી ગાર્ડ લગાવ્યા. આ તરફ લોકોના જીવ બચાવવા માટે દાહોદમાં સેફટી તાર ઝુંબેશ શરૂ કરવામાં આવી. ગરવાડા ચોકડી નજીક આવેલા બ્રિજ ઉપરથી પસાર થતા 2 વ્હીલર ચાલકો માટે ખાસ સેફટી તાર લગાવવાની કામગીરી હાથ ધરાઈ. તંત્ર અને સ્વયંસેવકો દ્વારા અહીં નિઃશુલ્ક સેફટી તાર લગાવી આપવામાં આવ્યા. રાજકોટના જેતપુરમાં અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો. ઓરડીમાંથી ચાદરમાં બાંધેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ ગઈ. પરપ્રાંતીય મહિલાની હત્યા થઈ હોવાની આશંકા છે. 12 કલાકમાં બીજી હત્યા થતાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. અંકલેશ્વરની હવા ઝેરી બની છે. ઠંડીની ઋતુ દરમિયાન હવાના પ્રદૂષણમાં રજકણોની માત્રામાં વધારો નોંધાઈ રહ્યો છે. તેથી અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા. વિવિધ માર્ગો પર વોટર બ્રાઉઝર વડે નિયમિત રીતે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. મોડાસાના લોકો કુદરતી ભૂકંપથી નહીં, તંત્ર સર્જિત ભૂકંપથી ભયભીત. અરવલ્લીના મોડાસા તાલુકાના નવા વાઘોડિયા ગામે વિકાસના નામે વિનાશ ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યો છે. રેલવે લાઇન પાસે થતા બ્લાસ્ટિંગે ગ્રામજનોની ઊંઘ હરામ કરી દીધી છે. 50 મકાનોમાં તિરાડો પડતા ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. આ ગામના લોકો અત્યારે કુદરતી ભૂકંપથી નહીં પણ તંત્ર દ્વારા સર્જિત ભૂકંપથી ફફડી રહ્યા છે. મોડાસા ટિન્ટોઈ રેલવે લાઇનના કામ માટે અહીં આવેલા ડુંગરોને તોડવામાં આવી રહ્યા છે. પણ આ ડુંગર તોડવા માટે જે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે તેની સીધી અસર ગ્રામજનોના માથે પડી રહી છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પ્રચંડ ધડાકા સાથે ડુંગર ગજવી દેવામાં આવે છે. આ ધડાકા એટલા તીવ્ર છે કે ગામના 50 જેટલા મકાનોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. ગમે ત્યારે મકાન ધરાશાયી થશે તેવો ડર ગ્રામજનોને સતાવી રહ્યો છે. બાળકો પણ હવે શાળાએ જતા ગભરાઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્રોશ અત્યારે 7મા આસમાને છે. કલેક્ટરથી લઈને રેલવે વિભાગ સુધી રજૂઆતોનો દોર ચાલ્યો છે, પણ
પરિણામ શૂન્ય છે. વિકાસ માટે રેલવે લાઇન જરૂરી છે, પણ શું આ વિકાસ લોકોના જીવના જોખમે? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે નવા વાઘોડિયાના ગ્રામજનોની આ પીડા તંત્રના કાને ક્યારે પહોંચે છે. શું આ બ્લાસ્ટિંગ અટકશે કે પછી ગ્રામજનોને ખરેખર હિજરત કરવા મજબૂર થવું પડશે? પોરબંદરમાં ઓપરેશન સાગર અંતર્ગત મોક ડ્રીલ કરાઈ. પોરબંદર સહિત ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચ ચાલી રહ્યું છે. સ્ટેટ અને સેન્ટ્રલની સુરક્ષા એજન્સીઓમાં તાલમેલ જળવાઈ રહે તે માટે વર્ષ દરમિયાન 2 વખત આ ઓપરેશન કરવામાં આવે છે. 2 દિવસ ચાલેલા ઓપરેશન સાગર સુરક્ષા કવચમાં પોરબંદર પોલીસ, મરીન પોલીસ, એસઓજી તેમજ કોસ્ટગાર્ડ, નેવી સહિતના જવાનો જોડાયા હતા. સુરક્ષા એજન્સી દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી ચેકિંગ સહિત મોક ડ્રીલ પણ યોજવામાં આવી. આ ઓપરેશન અંતર્ગત સુરક્ષા એજન્સી દ્વારા પોરબંદરના બંદર તેમજ અસ્માવતી ઘાટ નજીકના મુખ્ય બારા સહિત પોરબંદરમાં પ્રવેશ મેળવવાના મુખ્ય પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું. એક્સરસાઇઝ દરમિયાન પેટ્રોલિંગ અને માછીમારોની બોટો સહિતનું ચેકિંગ પણ કરવામાં આવ્યું. શિયાળો જામતા નર્મદા જિલ્લામાં ગોળના કાલા ધમધમ્યા. કડકડતી ઠંડી પડવાની શરૂઆત થતાં નર્મદા જિલ્લામાં ગોળ બનાવવાના ગરમા ગરમ કાળા ધમધમી રહ્યા છે. શિયાળાની સિઝન અને સામે ઉત્તરાયણનો પર્વ નજીક આવતા જ કેમિકલ વગરનો ગોળ બનાવવાનો ધમધમાટ ધંધો શરૂ છે. રાત દિવસ કેમિકલ વગરનો ગોળ બનાવવામાં આવી રહ્યો છે, જેથી આ વિસ્તારમાં ગરમા ગરમ ગોળની ફોરમ ફેલાય છે. અહીંથી ગોળ બની મહારાષ્ટ્ર, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી પહોંચે છે. આ વર્ષે શેરડીનું ઉત્પાદન મોટી માત્રામાં થયું છે, જેથી ગોળનું ઉત્પાદન પણ વધુ થવાનું છે. 3 માસ સુધી આ ગોળ બનશે. વેપારીઓ આ ગોળ ઉત્તરાયણમાં વેચે છે, જ્યારે બાકીના ગોળને કોલ્ડ સ્ટોરેજમાં મૂકીને 12 માસ વેચે છે. યુપી અને મહારાષ્ટ્રના મજૂરો દ્વારા બનાવવામાં આવતા ગોળના ભાવમાં 5 થી 7% વધારો થયો છે. ચોસલા, ગોળના ડબ્બા, ગોળ અથવા ચોરસ આકારમાં કિલો, 2 કિલો, 4 કિલોના બીબામાં ઢાળીને વેચવામાં આવે છે. યુક્રેનના કેદી મોરબીના સાહિલની 1 વર્ષ બાદ માતા સાથે સીધી વાત. 18 મિનિટના કોલમાં બંને ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. કહેવાય છે કે જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. આ ઉક્તિને સાર્થક કરતો એક કિસ્સો મોરબીમાં પ્રકાશમાં આવ્યો. છેલ્લા 1 વર્ષથી રશિયાની જેલ અને ત્યારબાદ યુદ્ધના ખોફનાક ઓછા હેઠળ જીવી રહેલા મોરબીના યુવાન સાહિલ માજેઠિયાએ જ્યારે 1 વર્ષ બાદ પોતાની માતા સાથે વોટ્સએપ વિડીયો કોલ પર વાત કરી ત્યારે આખું વાતાવરણ ગમગીન બની ગયું. 18 મિનિટની વાતચીતમાં 10 મિનિટ સુધી તો માત્ર માતા અને પુત્રના આંસુ જ વાત કરતા રહ્યા હતા. જ્યારે સાહિલનો વિડીયો કોલ આવ્યો ત્યારે માતા હસીનાબેનની આંખોમાંથી હર્ષ અને વેદનાના આંસુ વહી નીકળ્યા હતા. 18 મિનિટની વાતચીતમાં મોટાભાગનો સમય બંને એકબીજાને જોઈને રડતા રહ્યા. 1 વર્ષ બાદ પુત્રને જીવતો જોઈ માતાએ રાહતનો શ્વાસ લીધો. સાહિલે વિડીયો કોલ દરમિયાન ભારત સરકારને વિનંતી કરી છે કે તેને જલ્દી વતન પરત લાવવામાં આવે. મોરબીમાં પાલતુ શ્વાને બાળક પર કર્યો હુમલો. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રખડતા શ્વાનના આતંકને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હરિપાર્ક સોસાયટીમાં રમતા માસૂમ બાળક પર શ્વાને હુમલો કરી બચકા ભર્યા. શ્વાનના બાળક પર હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે શેરીમાં બાળક સાયકલ ચલાવી રહ્યું છે, ત્યારે પાછળથી શ્વાન આવે છે અને બાળક પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. બાળક તુરંત સાયકલ મૂકી ભાગી જાય છે, પણ શ્વાન પાછળ દોડી બાળકને પાડી બચકા ભરી લે છે, જેથી બાળક લોહી લુહાણ થઈ જાય છે. બાળક રડવા લાગતા આસપાસના ઘરોમાંથી મહિલાઓ દોડી આવે છે. શ્વાન ઊભી પૂંછડીએ ભાગે છે, પરંતુ બાળકને બચકા ભરી લેતા તેને હોસ્પિટલે સારવાર માટે ખસેડવો પડ્યો. બીજી તરફ સ્થાનિકોએ દાવો કર્યો છે કે આ હડકાયા શ્વાને 8 થી 10 લોકોને બચકા ભર્યા. સ્થાનિકોએ પાલિકામાં રજૂઆત કરી, છતાં હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. બીજી તરફ મનપાના અધિકારીઓએ સ્વીકાર્યું કે રખડતા શ્વાનને પકડવા માટે હાલ કોઈ વ્યવસ્થા નથી, પરંતુ શ્વાનો માટે શેલ્ટર હોમ બનાવવાની કામગીરી ટેન્ડર સ્ટેજ પર છે. બાદમાં જરૂરી પ્રક્રિયા હાથ ધરી ખસીકરણ, વેક્સિનેશન સહિતની કામગીરી કરવામાં આવશે. લગ્નમાં નાચગાન સમયે જ એક માતેલા સાંડે ભારે કરી. દ્વારકામાં રખડતા ઢોરનો ત્રાસ. રખડતા ઢોરનો ત્રાસ હવે તો માથાનો દુખાવો બન્યો છે. જાહેર રોડ પર તો ત્રાસ છે જ, હવે તો ભીડમાં પણ ઢોરની દોડથી નાસભાગ મચી રહી છે. દ્વારકાના ખંભાળિયાના સલાયા ગામનો એક વિડીયો ઘણા સવાલો ઊભા કરી રહ્યો છે. સલાયા ગામમાં ચાલુ લગ્ન પ્રસંગમાં આંખલાએ ભારે કરી દીધી. લગ્ન પ્રસંગમાં અચાનક આંખલો ઘૂસી આવતા દોડધામ મચી ગઈ. જૂની નગરપાલિકા પાસે ખુશીનો પ્રસંગ હતો. લોકો નાચગાન કરી રહ્યા હતા. તે જ સમયે આંખલો નાચતા લોકોની વચ્ચે ઘૂસી ગયો, જેના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા. આંખલાની અડફેટે આવતા 8 થી 10 લોકોએ ઈજાઓ પહોંચી છે, જેમાં ઈજાગ્રસ્તોને સલાયાની સરકારી હોસ્પિટલ ખસેડાયા. જ્યારે એક ઈજાગ્રસ્તની હાલત વધુ લથડતા તાત્કાલિક ખંભાળિયા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા. તો છોટાઉદેપુરના ક્વાંટમાં રાજકીય પક્ષની રેલીમાં ઘૂસી આંખલાએ તોફાન મચાવ્યું. રેલીમાં કાર્યકર્તાઓ ઝૂમી રહ્યા હતા, ત્યારે ભીડને જોઈને આંખલો ભડક્યો હતો. પછી તો એવો તોફાને ચડ્યો કે રેલીમાં હાજર લોકોને શિંગડે ભરાવ્યા. જે આડે આવ્યું તેના પર હુમલો કર્યો, જેથી રેલીમાં રીતસરની નાસભાગ મચી ગઈ. આંખલાઓએ 4-5 લોકોને તો ઊંધા પાડી દીધા હતા. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.
રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું. ઠંડા અને સૂકા પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો. આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. 2 દિવસ બાદ ફરી પવનની દિશા બદલાતા તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. અમદાવાદ શહેરમાં ઠંડી સાથે હવા પ્રદૂષિત બની. વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ. અમદાવાદનો AQI પણ 250 ને પાર પહોંચ્યો. ઠંડીના ચમકારા સાથે હવા પ્રદૂષિત થઈ. રાજ્યમાં 24 કલાક બાદ ઠંડીનું જોર ઘટશે. કેટલાક વિસ્તારમાં 24 કલાક બાદ પવનની દિશા બદલાતા 2 થી 3 ડિગ્રી વધશે તાપમાન. નલિયામાં ઠંડીનો પારો 3.8 ડિગ્રી નોંધાયો, જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો ગગડીને 12 ડિગ્રીએ પહોંચ્યો. નલિયામાં કાતિલ ઠંડીનો કહર. સિઝનમાં પ્રથમવાર નલિયામાં ઠંડીનો પારો 3.8 ડિગ્રી નોંધાયો. શીતલહેરના કારણે અનેક વિસ્તારમાં બરફની ચાદર છવાઈ. નખત્રાણાના રણકાંધી વિસ્તારમાં બરફની ચાદર જોવા મળી. તમિલનાડુના ચેન્નઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, કડ્ડુલોર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી. ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા. માછીમારો અને પ્રવાસીઓને હવામાન વિભાગની આગાહી પર નજર રાખવા અપીલ કરી. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીએ હાજા ગગડાવ્યા. તાપમાનનો પારો સતત ગગડતા સહેલાણીઓએ માણ્યો ગડગડતી ઠંડીનો આનંદ. લઘુત્તમ તાપમાન 0 ડિગ્રીથી નીચે પહોંચી જતા મેદાન, વાહનો, રસ્તા પર બરફની ચાદર પથરાઈ. માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસનો કહેર. વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી. સનસેટ પોઈન્ટ અને હનીમૂન પોઈન્ટ શૂટિંગ પોઈન્ટ પર પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. ઉત્તર ભારતના રાજ્યોમાં કાતિલ ઠંડીએ ધ્રુજાવ્યા. જમ્મુ કાશ્મીરમાં દાલ તળાવ સહિતના જળાશયો થીજી ગયા. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીનો પારો વધુ ગગડ્યો. કાશ્મીર ખીણમાં તાપમાન 0 થી નીચે પહોંચ્યું. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો. અનંતનાગમાં પણ તાપમાનનો પારો ગગડ્યો. કાશ્મીર ખીણમાં ઠંડી વધતા લોકો ઘરની અંદર રહેવા મજબૂર બન્યા. ઉત્તરાખંડના હરિદ્વારમાં શીતલહેર. તાપમાનમાં ભારે ઘટાડો થતા કડકડતી ઠંડીનો અનુભવ. હરિદ્વારના વિવિધ ઘાટ પર સવારે સન્નાટો જોવા મળ્યો. ઠંડીની સાથે ધુમ્મસ વધતા વિઝિબિલિટીમાં ઘટાડો. ઉત્તર પ્રદેશના આગ્રામાં ધુમ્મસ છવાતા તાજમહેલનો અદભુત નજારો જોવાનું દુર્લભ બન્યું. ગાઢ ધુમ્મસની ચાદરમાં તાજમહેલ ઢંકાયો. તાજમહેલ જોવા આવનારા લોકો નિરાશ થઈને પાછા ફર્યા. રાજધાની દિલ્હીમાં ઠંડીનો પ્રકોપ સાથે ધુમ્મસનું સામ્રાજ્ય. વિવિધ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાતા વાહન ચાલકો થયા પરેશાન. ખરાબ વાતાવરણ અને વિઝિબિલિટી ઘટતા ટ્રેન અને વિમાન સેવાને પણ અસર થઈ. દિલ્હીમાં શીતલહેરના કારણે જનજીવન પ્રભાવિત. હવામાન વિભાગે પણ ઠંડીને લઈને આગામી 2 દિવસ માટે જાહેર કર્યું યલો એલર્ટ. 4.5 થી 6.4 ડિગ્રી સુધી તાપમાન નીચે જતા શીતલહેરની સ્થિતિ કરાઈ જાહેર. મુંબઈ ધુમ્મસની ચાદરમાં લપેટાયું. તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ. વડાલા, બોરીવલી, કાંદીવલી, જુહુ, મલાડ, ઘાટકોપર સહિતના વિસ્તારમાં વહેલી સવારે જોવા મળ્યું ધુમ્મસનું સામ્રાજ્ય. હરિયાણાના નૂમાં બાઇક બેકાબુ થતા અકસ્માત. પૂરપાટ આવતો બાઇક ચાલક અચાનક રોડ પર ઘસડાયો. ઘટના સમયે રોડ પર અન્ય કોઈ વાહન ન હોવાથી જાનહાનિ ટળી. તો અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. ઉત્તર પ્રદેશના ગોંડામાં રહમાનિયા મસ્જિદ નજીક અકસ્માત. એક બેકાબુ કારે બાઇકને ટક્કર મારી. યુટર્ન લઈને આગળ જઈને લોડિંગ વાહન સાથે અથડાઈ. બેકાબુ કાર અકસ્માતનો લાઈવ વિડીયો આવ્યો સામે. રાજસ્થાનમાં શ્રી ગંગાનગરના વિજયનગર. ઝારખંડના ધનબાદમાં ઘરેલું વિવાદ. હિંસક. સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 પક્ષ વચ્ચે મારામારી. 1 મહિલા સહિત કુલ 4 લોકો ગંભીર રીતે ઘાયલ. તમામની સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ગુંડાઓનો આતંક. મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના વિવાદમાં 10 થી 12 ગુંડાઓએ ઘરમાં ઘૂસીને ભારે તોડફોડ કરી. યુવકને ઘેરીને લાકડા અને દંડાઓથી બેરહેમીથી માર માર્યો. ઘટનાના સીસીટીવી આવ્યા સામે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં અસામાજિક તત્વોએ ડોક્ટરને માર માર્યો. હુમલાખોરો ચેન લૂંટીને સ્થળ પરથી ફરાર થયા. હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. નાગપુર પોલીસે 2 ટીમો બનાવીને તપાસ શરૂ કરી. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ડોક્ટરનું હાર્ટ એટેકથી મોત. દુકાન પર ખરીદી દરમિયાન ડોક્ટરને આવ્યો હાર્ટ એટેક. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ. એબીવીપી અને વિદ્યાર્થીઓએ સમરસ હોસ્ટેલ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. સમરસ હોસ્ટેલમાં જીવાતવાળું અને ઉંદર પડેલું ભોજન. છોટાઉદેપુરના પાવીજીતપુર નજીક આવેલ ભારજ નદી ઉપરનો બ્રિજ તૂટી જતા રાહદારીઓના અવરજવર માટે નદીના પટમાં છેલ્લા 2 વર્ષથી ડાયવર્ઝન બનાવવામાં આવે છે. 2 વર્ષમાં 2 વખત ડાયવર્ઝન તૂટી ગયો અને ત્રીજી વાર જે ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે તે પણ તકલાદી છે. ઉપરાંત કામ પણ બિલકુલ મંથર ગતિએ થઈ રહ્યું છે. આ કામમાં હાલ સુધીમાં સરકારના 6.5 કરોડ રૂપિયા વપરાઈ ગયા છે, પરંતુ રાહદારીઓને પડતી મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ આવ્યું નથી. કરોડો રૂપિયા પાણીમાં વહેવડાવી દેનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે પગલાં કેમ નથી લેવાતા તેવા સવાલો ઉઠી રહ્યા છે. તેથી સ્થાનિકો જલ્દીથી અને ગુણવત્તાયુક્ત બ્રિજનું કામ પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે.
ખાંભામાં મગફળી ખરીદી માટે સરકાર પાસે ગોડાઉન ન હોવાથી ટેકાના ભાવે ખરીદી બંધ. અમરેલીના ખાંભામાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે સરકાર પાસે ગોડાઉન ન હોવાથી અને ગોડાઉનની અછત હોવાથી ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, પરંતુ ખાંભા કેન્દ્ર પર ગોડાઉનના ભાવે મગફળીની ખરીદી બંધ થઈ છે અને ખાંભા એપીએમસીમાં 20 થી 25 હજાર જેટલી મગફળીની બોરી મેદાનમાં પડી હોવાથી ખેડૂતોની મગફળીની ખરીદી થતી નથી અને એપીએમસી મગફળીથી ઉભરાયું છે. ત્યારે ખેડૂતો દ્વારા મગફળીની ખરીદી વહેલી તકે શરૂ થાય તેવી માંગ કરવામાં આવી છે. બીજી તરફ ખાંભા તાલુકામાં 40 થી 50% ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદી બાકી છે. ત્યારે ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી વહેલી તકે શરૂ થાય તેવી માંગ કરાઈ છે. તો કેન્દ્રના અધિકારીઓએ કહ્યું કે સરકાર ગોડાઉન ફાળવે એટલે તુરંત ખરીદી શરૂ થશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.